ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં ઓડિટિંગ, જેનો કોડ છે BCAUDN 304, જેની અંદર ભાગ 3 એકમ નંબર 12 સંચાલકીય ઓડિટ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ સંચાલકીય ઓડિટ, તેની રૂપરેખા જોઈ લઈએ. રૂપરેખામાં પ્રસ્તાવના જોઈશું આપણે સૌથી પહેલાં, ત્યારબાદ સંચાલકીય ઓડિટ, તેના અલગ અલગ અર્થ આપેલા છે તેના વિશે ચર્ચા કરીશું. તેનું મહત્ત્વ શું છે, કોઈ પણ ધંધાકીય એકમમાં સંચાલકીય ઓડિટ શા માટે કરવામાં આવે છે, તો તેના મહત્ત્વ વિશે ચર્ચા કરીશું. કાયદેસર અને સંચાલકીય ઓડિટ વચ્ચેનો તફાવત શું છે, બરાબર, તેના વિશે આપણે જોઈશું. કાર્યક્ષેત્ર જોઈશું સંચાલકીય ઓડિટનું, સાથે સાથે સંચાલકીય ઓડિટના કાર્યો વિશે ચર્ચા કરીશું, અને છેલ્લે સ્વાધ્યાય. તો સૌપ્રથમ સંચાલકીય ઓડિટ એટલે શું અને તેની પ્રસ્તાવના, કે ઓડિટ એ શબ્દ ક્યાંથી આવ્યો. ઓડિટ શબ્દ વિશે આપ પરિચિત છો કે ઓડિટ શબ્દ એ લેટિન વર્ડ ઓડાયર, બરાબર, એટલે કે સાંભળવું, એના ઉપરથી આવેલો છે. લેટિનમાં ઓડેર કહેવાય છે, પણ એને આપણે ગુજરાતીમાં જો ટ્રાન્સલેટ કરીએ તો તેને સાંભળવું શબ્દ તેવો મનાય છે. એટલે ઓડિટ એટલે સાંભળવું એવું આપણે કહી શકીએ, પણ ઓડિટ એટલે કોઈને સાંભળીને કોઈ પણ કાર્યની ઉપયોગિતા નક્કી કરવી, બરાબર. ઓડિટ વિશે આપણે પરિચિત છીએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં જે હિસાબો લખાય છે તે હિસાબોને તપાસવા, બરાબર, અને તેનું અર્થઘટન કરવું, તે સાચા છે કે નહીં તેના વિશે લખવું, તેને આપણે ઓડિટ કહેતા હોઈએ છીએ, બરાબર. અને તેનો મૂળ શબ્દ લેટિન છે અને તેનો ગુજરાતી અર્થ થાય છે સાંભળવું. એટલે કોઈ પણ જે ધંધાકીય એકમમાં હિસાબો લખી રહ્યા છે તે હિસાબો સાચા છે કે નહીં તે તપાસવા માટે જે હિસાબો લખનાર છે તેના ઉપરથી આપણે સાંભળીશું, તેના પાસેથી આપણે સાંભળીશું કે આ હિસાબો તેણે કઈ રીતે લખ્યા છે અને શેના ઉપરથી લખ્યા છે. એટલે કે તેના જે પ્રૂફ હોય, બરાબર, તે પ્રૂફ ઉપરથી આપણે તે ચેક કરીશું કે આ હિસાબો સાચા છે કે ખોટા. અને ઓડિટનો અર્થ આપણે કહીએ તો સામાન્ય રીતે તેને હિસાબની તપાસ કરવી તેવો આપણે કરતા હોઈએ છીએ, બરાબર. સામાન્ય ભાષામાં તેનો અર્થ એ થાય છે. હાલના સમયમાં આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારના ઓડિટ કરવામાં આવે છે, બરાબર. તો એ બધા પ્રકારના ઓડિટમાં કયા કયા, તો નાણાકીય ઓડિટ જે મુખ્ય ઓડિટ છે, કારણ કે જે નાણાકીય હિસાબો લખાય છે તો હિસાબી પદ્ધતિમાં નાણાકીય ઓડિટ એ સૌથી મહત્ત્વનું ઓડિટ છે. પણ એના ઉપરાંત પણ આપણે અલગ અલગ પ્રકારના ઓડિટ ધંધાકીય એકમમાં જોઈએ છે. તો એમાં આંતરિક ઓડિટ આવી ગયું, સામાજિક ઓડિટ છે, પડતર ઓડિટ છે, ઉર્જા કે જેને એનર્જી ઓડિટ આપણે કહીએ છીએ, અને સંચાલકીય ઓડિટ. આ અલગ અલગ પ્રકારના ઓડિટ કરવામાં આવતા હોય છે. નાણાકીય ઓડિટ વિશે આપણને ખ્યાલ છે કે જે પણ નાણાકીય હિસાબો લખાય છે તેને તપાસવા, ચેક કરવા, એટલે કે આમ નોંધ છે, પેટા નોંધ છે, રોકડ મેળ છે, સાથે સાથે જે આપણે ખતવણી કરી છે અને ત્યારબાદ જે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે તે તમામ હિસાબોને તપાસવા, બરાબર, તો તેને આપણે નાણાકીય ઓડિટ કહીએ છીએ. આંતરિક ઓડિટ એટલે જે હિસાબો લખાઈ રહ્યા છે તે હિસાબો હિસાબનીજ તો ચેક કરે, સાથે સાથે અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે જેના પાસે અકાઉન્ટનું નોલેજ છે, બરાબર, તેવા કર્મચારીઓ પાસે આપણે ચેક કરાવીશું કે આ હિસાબો જે લખાયા છે તે સાચા છે કે નહીં, પરંતુ ધંધાકીય એકમની અંદર જ. તો એવા ઓડિટને આપણે આંતરિક ઓડિટ કહેતા હોઈએ છીએ. સામાજિક ઓડિટ એટલે કે ધંધાકીય એકમ સમાજ માટે કેટલું કાર્ય કરી રહી છે, બરાબર. આપણે જોઈએ તો કોઈ પણ ધંધાકીય એકમની સમાજ પ્રત્યે પણ એટલી જ જવાબદારી છે અને તેને સમાજ માટે પણ ફંડ રાખવું પડતું હોય છે અને સમાજ માટે અલગ અલગ સેવાના કાર્યો કરવા પડતા હોય છે. તો એ કાર્યો કયા કયા કરી રહ્યા છે, તે કાર્યો સાચા છે કે નહીં, કે ફક્ત ચોપડામાં જ લખેલા છે, તો એ બધું ચેક કરવાનું કામ જે છે એ સામાજિક ઓડિટમાં થતું હોય છે. પડતર ઓડિટની આપણે વાત કરીએ તો પડતર ઓડિટ એટલે કે જે ધંધાકીય એકમ ઉત્પાદનનું કામ કરતી હોય
અને તેને જે વસ્તુની પડતર નક્કી કરવાની આવતી હોય તો એ વસ્તુની પડતર સાચી છે કે નહીં તે ચેક કરવા માટે પડતર ઓડિટ કરાવવામાં આવતું હોય છે. ઉર્જા કે એનર્જી ઓડિટ એટલે કે ધંધાકીય એકમમાં જે પણ ઉર્જા વપરાઈ રહી છે અથવા તો જે પણ બળતણનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ પણ એનર્જીનો ઉપયોગ કરતા હોય અને તેના લીધે વાતાવરણમાં પ્રદૂષણ કેટલું ફેલાઈ રહ્યું છે અને તે ચેક કરવાનું કામ ઉર્જા કે એનર્જી ઓડિટમાં કરવામાં આવે છે. સાથે સાથે સંચાલકીય ઓડિટ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. સંચાલકીય ઓડિટમાં મુખ્યત્વે જે સંચાલનના જે પણ કાર્યો છે તે સંચાલનના કાર્યોને અનુરૂપ જે ઓડિટ કરવામાં આવતું હોય છે તેને આપણે સંચાલકીય ઓડિટ કહીએ. સંચાલકીય હિસાબી પદ્ધતિ આપણે શીખેલી છે, તેમાં અલગ અલગ જે નાણાકીય હિસાબો તૈયાર કર્યા પછીના જે ચેપ્ટર હોય છે કે જેમ કે આપણે વિશ્લેષણ કરતા હોય છે અલગ અલગ પ્રકારનું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, તો એ તમામ વિશ્લેષણ સાચા છે કે નહીં તે પણ ચેક કરવું પડે અને તે સંચાલકીય ઓડિટમાં કરવામાં આવતું હોય છે. તો તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આગળ. તો બીજા ઓડિટની જેમ સંચાલકીય ઓડિટ એ પણ ઓડિટની જ એક વિશિષ્ટ શાખા છે અને એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ ધંધા કે કંપનીની જુદી જુદી પ્રવૃત્તિઓનું, બરાબર, કઈ કઈ પ્રવૃત્તિઓ કે નાણાકીય પ્રવૃત્તિઓ આવી ગઈ, તેમાં સંસ્થાકીય પ્રવૃત્તિઓ આવી ગઈ, સંચાલકીય પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ, આ બધી જ પ્રવૃત્તિઓનું જે ઓડિટ કરવામાં આવે. એટલે યાદ રાખજો કે સંચાલકીય ઓડિટમાં ફક્ત એક જ પ્રવૃત્તિ નથી આવતી, તેમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવામાં આવે છે અને એનું ઓડિટ કરવામાં આવે છે. અને આ દરેક પ્રવૃત્તિ હાથ ધરવા પાછળનો એક વિશિષ્ટ હેતુ રહેલો હોય છે અને જવાબદારી પણ હોય છે, બરાબર. તો સંચાલકીય ઓડિટ વિશે આપણે જોયું. એટલે સંચાલકીય ઓડિટનું કાર્ય આપણે કહી શકીએ કે જે તે પ્રવૃત્તિ પૂરી કરવા માટે સોંપવામાં આવેલ જે જવાબદારી છે તેને સંપૂર્ણપણે પરિપૂર્ણ થયેલ છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું અને તપાસવાનું કામ સંચાલકીય ઓડિટમાં થતું હોય છે, બરાબર. એટલે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે, જે પણ કર્મચારીને અથવા તો કોઈ પણ જે ધંધાકીય એકમમાં કામ કરનાર છે તેને જે પ્રવૃત્તિ સોંપવામાં આવી છે અને જે જવાબદારી સોંપવામાં આવી છે તે પૂરેપૂરી રીતે થઈ છે કે નહીં, અને સાથે સાથે તેનું પરિણામ શું મળ્યું છે તે પરિણામ વિશે ચકાસણી કરવાનું કામ સંચાલકીય ઓડિટમાં થાય છે. એટલે સંચાલકીય ઓડિટમાં સંસ્થાની જે તમામ પ્રવૃત્તિઓની તપાસણી, સાથે સાથે પ્રવૃત્તિઓના ભાગો કે પ્રતોની તપાસણી, એટલે જે પણ ધંધામાં જે પણ અલગ અલગ ભાગ બનાવેલા હોય, વિભાગ હોય કે ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, બરાબર, તો એવા અલગ અલગ જે વિભાગો છે તેની પણ તપાસણી કરવામાં આવે. સાથે સાથે સંચાલકોની કાર્યક્ષમતા વિશે અહીંયા ચેક કરવામાં આવે. સંચાલકો દ્વારા જે નિભાવવામાં આવેલ જવાબદારીઓ છે તે પણ અહીંયા જોવામાં આવતું હોય છે અને તેને સુધારવા માટેના જે સૂચનો આપવામાં આવતા હોય છે તો એ તમામ સૂચનો પણ અહીં સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ બધી જ પ્રવૃત્તિઓની તપાસ થતી હોય છે અને તે તમામ તપાસ સંચાલકીય ઓડિટમાં કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટનું જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ વ્યાપક છે, બરાબર. તેના કાર્યક્ષેત્ર વિશે પણ આગળ આપણે ચર્ચા કરીશું, પણ એ ખૂબ વ્યાપક પ્રમાણમાં હોય છે. આગળ જોઈએ તો સંચાલકીય ઓડિટ દ્વારા સંસ્થાના જે હેતુઓ પરિપૂર્ણ કરવાના ઉદ્દેશો અને ઉદ્દેશો સિદ્ધ કરવા માટે જે અમલમાં મૂકવામાં આવેલ નીતિ છે, પ્રક્રિયાઓ છે અને સંસ્થાની જે ઉચિત કામગીરી છે કે જેમાં હેતુ, નીતિ, પ્રક્રિયાઓને અનુરૂપ આ તમામ સાથે સંબંધ ધરાવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે યાદ રાખવું પડે કે સંચાલકીય ઓડિટ ફક્ત સંસ્થાના હેતુ નથી જોતી, બરાબર, કે આ સંસ્થા શેના માટે કામ કરી રહી છે, કયા હેતુસર એ કામ કરવામાં આવે છે, પણ એ હેતુઓ માટે જે પરિપૂર્ણ કરવા માટે જે પણ ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યા છે કે આ હેતુ પૂરો કરવા માટે આપણે આ ઉદ્દેશ લઈશું, બરાબર, કે આટલું વેચાણ કરવું છે તો એના પ્રમાણે આ ઉદ્દેશથી આપણે આ વેચાણ કરીશું, બરાબર. તો માર્કેટિંગ કઈ રીતે કરવું ને એ અલગ અલગ પ્રકારના જે ઉદ્દેશો નક્કી કરવામાં આવતા હોય. સાથે સાથે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે જે નીતિ અને પ્રક્રિયાઓને જે ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર, કારણ કે ઉદ્દેશો સિદ્ધ કરવા હોય તો એના પાછળ કોઈ રૂલ્સ બનાવવા પડે, આપણે નિયમો બનાવવા પડે. તો એ નિયમો કે નીતિઓ, પ્રક્રિયાઓ આ તમામનું જે તપાસવાનું કામ છે એ સંચાલકીય ઓડિટમાં થતું હોય છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટ ખૂબ વ્યાપક પ્રમાણમાં કામ કરે છે. સંચાલકીય ઓડિટ એ અનિવાર્યપણે જુદા જુદા સંચાલકોની કામગીરીની સમીક્ષા છે, બરાબર. જે પણ સંસ્થામાં કામ કરી રહ્યા છે તે તમામની સમીક્ષા કરવામાં આવે છે અને સંચાલકો દ્વારા જે કરવામાં આવેલ ખરેખર કામગીરીને
પૂર્વ નિર્ધારિત કામગીરી સાથે સરખામણી કરવામાં આવે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે. બરાબર કે લાસ્ટ યર આ સંચાલકે આટલું કામ કર્યું હતું, આ વર્ષે તેણે આટલું કામ કર્યું, તેના સાથે સરખામણી કરી અને પછી એનું મૂલ્યાંકન પણ કરવાનું કે ખરેખર તે આગળ કામ વધ્યું છે કે નથી વધ્યું. બરાબર. અને સંચાલકીય ઓડિટ પોતાનું ધ્યાન પરિણામ ઉપર કેન્દ્રિત કરતા હોય છે. સંચાલકીય ઓડિટ એ નિયામકો અને વ્યવસ્થાપકોના કામગીરી મૂલ્યાંકનની ખાસ પ્રક્રિયા છે. એટલે અહીંયા ફક્ત આપણે કહીએ કે હિસાબો નથી તપાસવામાં આવતા, હિસાબોની સાથે સાથે જે પણ નિયામકો કામ કરી રહ્યા છે સંસ્થામાં, સાથે સાથે જે વ્યવસ્થાપકો મેનેજર જે કામ કરી રહ્યા છે એ તમામની કાર્યક્ષમતા પણ અહીંયા ચેક કરવામાં આવે, તેની કામગીરીનો પણ અહેવાલ અહીંયા તૈયાર કરવામાં આવતો હોય છે અને તેના આધારિત આપણે નક્કી કરી શકીએ કે કયા સંચાલક કે કયા વ્યવસ્થાપકે બરાબર રીતે કામ કર્યું છે. બરાબર. તો આ તમામ એની પ્રસ્તાવના હતી. એનો અર્થ વિશે આપણે જોઈએ કે સંચાલકીય ઓડિટ મુખ્યત્વે આપણે ચર્ચા કરી લીધી, પણ જે અલગ અલગ અહીંયા અર્થ આપેલા છે લેખકોએ તેના વિશે આપણે જોઈએ. તો સામાન્ય રીતે સંચાલકીય કામગીરીનું જે ઓડિટ કરવામાં આવતું હોય છે તેને આપણે સંચાલકીય ઓડિટ કહીએ. બરાબર. આ શોર્ટ ભાષામાં આપણે કહી શકીએ, જે અંતર્ગત આપણે સંચાલકીય કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે અને આધારે સંચાલકીય કાર્યક્ષમતા નક્કી કરવામાં આવે. પરંતુ સંચાલકીય ઓડિટની જે કાયદેસરની વ્યાખ્યા આપણે આપવી હોય તો તે થોડી અઘરી બની જાય, કારણ કે આ તો આપણે સિમ્પલ ભાષામાં કહી દીધું કે સંચાલકીય ઓડિટ એટલે સંચાલકીય કામગીરી, વ્યવસ્થાપકો કે જે પણ સંસ્થામાં કામ કરનાર છે, બરાબર, મેનેજર હોય કે પછી ડિરેક્ટર્સ હોય, તે તમામનું અહીંયા ઓડિટ કરવામાં આવે એટલે કે તપાસવામાં આવે તો તેને આપણે એવું કહીએ કે સંચાલકીય ઓડિટ. પણ તેની કાયદેસરની વ્યાખ્યા થોડી અઘરી છે. બરાબર. અને એટલા માટે કારણ કે આ એવી વિચારધારા છે કે જે સંચાલનની જરૂરિયાતના આધારે ઉદ્ભવેલ છે. કારણ કે દરેક સંચાલકો માટે અલગ અલગ જરૂરિયાત હોય. આ સંચાલકને કંઈક અલગ જરૂરિયાત હોય, બીજી કંપનીના સંચાલકોને બીજી કંઈક અલગ જરૂરિયાત હોય. તો હવે દરેક પ્રમાણે ઓડિટ કરવું પણ અલગ અલગ જરૂરી થઈ જાય. તો એટલા માટે આપણે કહી શકીએ કે જરૂરિયાત પ્રમાણે અહીંયા ઓડિટ થતું હોય છે અને વ્યાપક કાર્યક્ષેત્ર ધરાવે છે અને તેથી સંચાલકીય ઓડિટનો અર્થ કે વ્યાખ્યા નક્કી કરવા માટે કોઈ સર્વસંમતિ કે એકમત નથી. કારણ કે જેના પાસે જશું એ અલગ વ્યાખ્યા આપશે. બરાબર. એ એવું કહેશે કે આ સંચાલકીય ઓડિટ એટલે આ. બરાબર. તે આપણે જોઈએ છે કે અલગ અલગ વ્યાખ્યાઓ શું આપેલી છે. તો જુદા જુદા લેખક અને સત્તા મંડળો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો સંચાલકીય ઓડિટને કંપનીના સંસ્થાકીય માળખા, તેના હેતુઓ તેમજ આયોજનો, તેના કામગીરીના સાધનો, માનવ સંસાધન, ભૌતિક સુવિધાઓ, આ બધી જે વ્યાપક અને રચનાત્મક તપાસ છે એના તરીકે વ્યાખ્યાયિત આપણે કરી શકાય. આ કોણે કહ્યું છે? જે વિલિયમ પી લેન્ડ્રડ છે તેણે. બરાબર. તો આ સંચાલકીય ઓડિટની વ્યાખ્યા કે માળખું ચેક કરવાનું, તેના હેતુઓ માટેના જે આયોજન કરવામાં આવે છે, સાથે સાથે કામગીરીના સાધનોની તપાસ કરવામાં આવે, માનવ સંસાધન અને ભૌતિક સુવિધાઓની તપાસ કરવામાં આવે. આ તમામ તપાસ કરવી એટલે સંચાલકીય ઓડિટ. બરાબર. આવી વ્યાખ્યા એક છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો ચર્ચિલ અને સાથેટે આપેલી છે કે માહિતી નિયંત્રણ પદ્ધતિ અને ધંધાકીય હેતુઓને પરિપૂર્ણ કરવા માટેનું જે સંચાલન અને સંચાલકીય પ્રક્રિયાઓની જે કાર્યક્ષમતા તપાસવાના હેતુ માટે સંચાલકીય ઓડિટ હાથ ધરવામાં આવે છે. બરાબર. એટલે હેતુઓને પરિપૂર્ણ કરવા માટે જે સંચાલન કરવામાં આવે છે અને સાથે સાથે પ્રક્રિયાઓની જે કાર્યક્ષમતાને તપાસવામાં આવે છે તે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટ છે. આવી એક વ્યાખ્યા પણ આપણને મળી છે. સાથે સાથે બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ તો સંચાલકીય ઓડિટ એટલે સંસ્થા કે તેના ભાગોની સંપૂર્ણ તપાસ, અથવા તો જેમાં સંસ્થાની કામગીરીના તમામ પાસા એટલે કે સંચાલકોની કાર્યક્ષમતા, કંપની કે વ્યવસાયિક પ્રમાણોનું સંચાલકો દ્વારા જે અનુપાલન કરાવવામાં આવે તે, સંચાલકીય આધાર સામગ્રીની વિશ્વસનીયતા અને તેમના દ્વારા જે નિભાવવામાં આવેલ ફરજો છે તેની ગુણવત્તા અને એને સુધારવા માટેની ભલામણો. આ તમામને આપણે સંચાલકીય ઓડિટ કહેવાય. બરાબર. આવી એક વ્યાખ્યા જે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ છે તેણે એક પરિભાષામાં આપેલી છે. બરાબર. તો એને સંચાલકીય ઓડિટ કહી શકીએ. આ તમામ વ્યાખ્યાઓ ઉપરથી આપણે અમુક તારણ અહીં કાઢી શકીએ. બીજી પણ ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ મુખ્ય જે વ્યાખ્યાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરી. અમુક તારણ અહીં એ કાઢી શકીએ કે સૌથી પહેલાં તો સંચાલકીય ઓડિટ એટલે કામગીરી વિશ્લેષણનું ઓડિટ. બરાબર. કે સંચાલકો જે કામ કરી રહ્યા છે તેનું વિશ્લેષણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું
તે આપણે સંચાલકીય ઓડિટ કહી શકીએ. સાથે સાથે હેતુ પરિપૂર્ણતાનું ઓડિટ પણ આપણે કહી શકાય, કારણ કે તમામ વ્યાખ્યામાં આપણે જોયું કે હેતુઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જે પણ સંસ્થાના હેતુઓ નક્કી કરવામાં આવે, તે હેતુઓ સિદ્ધ કરવા માટે જે ઉદ્દેશો કરવામાં આવે અથવા તો જે નીતિઓ ઘડવામાં આવે તેના વિશેની ચર્ચા કરવી અને તેને તપાસવી. તો હેતુઓની તપાસ કરવામાં આવે, હેતુઓ પરિપૂર્ણ કરવા માટે જે યોજનાઓ પ્રક્રિયાઓ બનાવવામાં આવે છે તે તમામની તપાસ કરવામાં આવે તો એને આપણે કહી શકીએ સંચાલકીય ઓડિટ. એટલે આ પણ એક અહીં તારણ આપણે કાઢી શકીએ. અને ત્રીજું એક તારણ એ કાઢી શકીએ કે સંસ્થાકીય માળખાનું ઓડિટ થતું હોય છે. બરાબર. તો અહીં આપણે જોયું કે ફક્ત હેતુઓ નહીં, પણ હેતુઓની સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે સંચાલનની જે કામગીરીનું તમામ સ્તરે મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે પૂરેપૂરું સંસ્થાકીય માળખાનું ઓડિટ થઈ ગયું. બરાબર. એવું નથી કે ફક્ત સંચાલકો જે ઉપર કામ કરી રહ્યા છે તેમની જ કાર્યક્ષમતા ચેક કરવામાં આવે, કારણ કે હેતુઓ સિદ્ધ કરવા માટે છેક નીચલી કક્ષા સુધી જવું પડશે, એટલે કે છેક નીચા સ્તર સુધી જવું પડશે અને ત્યાં સુધીનું ઓડિટ કરવામાં આવે છે. એટલે કે સંસ્થાના હેતુઓ સાથે જો અસંગત હોય તેવા નિર્ણયો પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવે છે. સાથે સાથે સંસ્થાના હેતુઓ તમામ સ્તરે યોગ્ય રીતે સમજાય તે નક્કી કરવામાં આવે છે. સંસ્થાના હેતુઓ કામગીરીના આયોજનો પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા જે સ્તરે નિયંત્રણો મૂકવામાં આવે છે તેની પણ તપાસ થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે તમામ જે માળખા છે, તમામ જે સ્તર છે તેની તપાસ થાય છે અને એટલા માટે સંસ્થાકીય માળખાનું ઓડિટ એવું આપણે અહીંયા તારણ કાઢી શકીએ. અને સંચાલનની કાર્યક્ષમતાનું ઓડિટ એવું પણ કહી શકીએ. સંચાલકીય ઓડિટને આપણે એ પરિભાષામાં પણ લઈ શકીએ કે જ્યારે પણ સમયાંતરે ધંધાની કરવામાં આવેલ જે જટિલ અને વિગતવાર જે તબીબી તપાસ છે, બરાબર, તેને આપણે ધંધાના તંદુરસ્ત અને સ્વસ્થ વિકાસને સુનિશ્ચિત કરી શકાય. કારણ કે આ તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે ધંધામાં શું ચાલી રહ્યું છે અને ધંધામાં ક્યાંક કંઈક ખોટ પડતી હોય તો તે ખોટને અહીં પરિપૂર્ણ કરી શકાય. અને એટલા માટે સંચાલકીય ઓડિટને આપણે કહી શકીએ કે તેની કાર્યક્ષમતાનું ઓડિટ પણ છે. બરાબર. તો આ અલગ અલગ તારણો આપણે જુદી જુદી વ્યાખ્યાઓ પરથી કાઢી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલકીય ઓડિટમાં તેની પ્રસ્તાવના જોઈ અને સાથે સાથે તેના અર્થ એટલે કે વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી. એ વ્યાખ્યા પરથી જે તારણો કાઢવામાં આવ્યા છે તે તારણો વિશે ચર્ચા કરી. આગળના લેક્ચરમાં આપણે બીજા પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परः